કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। યાત્રાધામ અંબાજીમાં 12 થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલ વિવિધ સંસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં દર્શન વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધા અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી। આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણ અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે, જે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ 26 જેટલી સમિતિઓ બનાવાઈ છે। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે રીતની વ્યવસ્થા જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની સંપૂર્ણ વ્યવસ્થા માટે 26 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે। સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય તે રીતનું આયોજન થયું છે। અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ પણ મુશ્કેલી ન પડે માટે અન્ય જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે પદયાત્રીઓની તમામ સગવડો સચવાય તે માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મીટિંગ કરવામાં આવી। જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું, તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતા જણાવ્યું, આ વખતે મેળામાં સુરક્ષા માટે 3 લેયરમાં કામ કરવામાં આવી રહ્યું છે। 5000 જેટલા પોલીસ કર્મીઓ, 332થી વધુ કેમેરા, 20 જેટલી મહિલાઓની ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધર્મશાળા અને હોટલમાં રોકાતા યાત્રિકોને પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ મંજૂરી મળે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એક બચાવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। વરસાદી વાતાવરણ હોવાથી નદી નાળામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક તરવૈયાઓ SDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે। લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ રાઉન્ડ ધી ક્લોક સેવા બજાવશે। લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી માઈ ભક્તોને મેળામાં પધારવા આમંત્રણ આપ્યું। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું, આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। 12 તારીખે રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો સવારે 6 થી 12 વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે। LED સ્ક્રીન અને પ્લાઝમા ટીવી પર મેળાનું સતત જીવન પ્રસારણ કરવામાં આવશે। બ્રોશર અને QR કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા અંગે માહિતી મેળવી શકાશે। ઉપરાંત અનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામા એમ તમામ પ્રકારના મુસાફરોની સુવિધા સચવાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે। 350 જેટલા CCTV કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે। સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં 2516 સંઘોનું રજીસ્ટ્રેશન થયું હોવાની વિગતો પૂરી પાડી। પત્રકારોએ પણ મેળાના સુદૃઢ આયોજન અને માઈ ભક્તોની વિવિધ સુવિધા સચવાય તે માટેના સલાહ સૂચન આપ્યા, જેને વહીવટી તંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થા અને આયોજનની ખાતરી આપી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવે, નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા।